મીઠાપુર સુરજકરાડી ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સુરજકરારી ખાતે મામા દેવના મંદિરની બાજુમાં પોલીસ સ્ટેશનની સામેના ચોકમાં ડો. બાબા સાહેબની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું। જ્યારે આ પ્રતિમાના અનાવરો પહેલા આંબેડકર હોલથી લઈ પ્રતિમા સુધી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આ પ્રતિમાનું ભવ્ય રીતે અનાવરણ કરી અને આતશબાજી તથા અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે ડોક્ટર બાબા સાહેબની 133મી જન્મ જયંતિની ઉજવણી પણ આગામી 14 એપ્રિલ ના રોજ કરવાની છે, ત્યારે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં બહુજન સમાજ એકત્રિત થઈ અને મહારેલીનું આયોજન થાય તે રીતનું આયોજન કર્યું હતું। જ્યારે 13 તારીખના રોજ બ્લડ ડોનેશન કેમ્પ તથા મહિલાઓ માટે રાત્રિના સમયે દાંડિયારાસનો પણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે। બાઇટ સામાજિક આગેવાન ભાવેશ બગડા। રિપોર્ટ લલિત શિગંડિયા। દેવભૂમિ દ્વારકા મીઠાપુર સુરજકરાડી। आज रोज डॉक्टर बाबा साहेब आंबेडकर 133मी जन्म जयंती निमित्ते 12 तारीख चौथो महीनो 2024 ना रोज एक डॉक्टर बाबा साहेब आंबेडकर प्रतिमाનું અનાવરણ કરવામાં આવ્યું છે। તો આજે આયોજક તરીકે સમક્ષ સમાજ જેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિ તથા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે ને આવતીકાલે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ને રાત્રે એક દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને 14 તારીખે રોજના રોજ એક મહારેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો તમામ સાથી મિત્રોને બહુજન સમાજના ભાઈઓ બહેનોને વિનંતી કે 14 તારીખે અને 13 તારીખે હાજરી આપવા વિનંતી। જય ભીમ।